તો ગોપાલ ઇટાલિયા જીતી ગયો. હાલ થા વાણની દુકાન ભેગીનો કરાયો દાઢી, ઉતાર તારી જટા. તો મિત્રો આ એક ભાઈનો વિડીયો જોઈ લીધો તમે. તો મિત્રો તમે વિડીયો જોઈને તમને ખબર પડી ગઈ છે, કારણ કે આ બાપુએ મિત્રો ગોપાલભાઈ ઇટાલિયાનો વિવાદ કર્યો હતો અને વિવાદની અંદર એવું કીધું હતું ગોપાલ ઇટાલિયા વિસાવદરની અંદર જો જીત્યા તો ટકલો કરાવી નાખીશ. તો મિત્રો એને લઈને ગોપાલભાઈ ઇટાલિયા જો જીતી ગયા તો બીજા લોકો મિત્રો એને બાપુને ધમકી આપી કે હાલ વાણંદની દુકાન ભેગો થા અને ટકો કરાવી નાખ. એવું ઘણું બધું મિત્રો બાપુને ધમકી આપી છે તે ભાઈ, અને અન્ય લોકો પણ એને એવું કહી રહ્યા છે જે સોશિયલ મીડિયા અંદર આવી જાય મિત્રો વિવાદની અંદર તેને તે કામ કરવું જ પડે છે જેને જે કીધું હોય. તો બાપુને પણ ટકલો ભાઈ કરાવી નાખ્યો છે અને ફાઇનલી આખો વિડીયો તમને બીજો પણ આપણી ચેનલની અંદર છે, તમે જોઈ લેજો. અને આ તે બાપુનો ટકો થઈ કરાવી નાખ્યો છે. ભાઈએ કીધું, ભાઈ ધમકી આપી કે હાલ હવે તે તારી ચેલેન્જ પૂરી થઈ ગઈ હોય તો પૂરી કરી નાખ અને ટકો કરાવી નાખ, એવું બધું એ બાપુને ધમકી આપી છે તે ભાઈએ. તો ચાલો મિત્રો હવે વિડીયોને તમારો ટાઈમ વેસ્ટ નહીં કરો, ચાલો આખો વિડીયો તમે જોઈ લેજો તે ભાઈનો અને બાપુને જોઈ લેજો. આ માથે ટકો પણ હશે વિડીયોની અંદર. તો ચાલો જેટલા પણ લોકો જોવો છો તે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. મારી આટલી આ મહેનત છે તો મહેનતને લઈને મિત્રો ખાલી બસ તમારી પાસે કાંઈ જાજી અપેક્ષા નથી કરતો, પણ એક સબસ્ક્રાઈબ, લાઇક અને શેર અને કમેન્ટ બોક્સની અંદર બતાવજો મિત્રો કે તમે કોના સપોર્ટમાં છો. મિત્રો અત્યારે બધી જગ્યાએ ચૂંટણી હાલે છે તો તમે કોને જાજો સપોર્ટ કરવા માંગો છો મિત્રો કમેન્ટ બોક્સની અંદર. જેટલા પણ લોકો મારા વ્યુઅર્સ છે, જેટલા પણ મારા વિડીયો જોવે છે તે બધા લોકો બતાવી દેજો. અને ચાલો પૂરો ભાઈનો વિડીયો જોઈ લેજો. અને બાપુનો ટકો ભાઈ કરાવી જ નાખ્યો છે. વિડીયો સોશિયલ મીડિયામાં કોઈ પણ વાયરલ થાય તેની જે ચેલેન્જ મારી હોય પૂરી કરવી જ પડે છે મિત્રો, આપણે બે સૌ કોઈ જાણવી છે. તો ચાલો હવે તે ભાઈનો પણ વિડીયો જોઈ લો આખો પૂરેપૂરો. તો ગોપાલ ઇટાલિયા જીતી ગયો. હાલ થા વાણની દુકાન ભેગીનો કરાયો દાઢી, ઉતાર તારી જટા. હાલો નીકળો. તમારી જેવા લફંગાઓ તો કયક આવી ગયા અને તમે એમ કહો છો ગોપાલ ઇટાલિયા નહીં જીતે તો હું દાઢી જટા કઢાઈ નાખું. તેમને બધાને ઘરમાંથી કાઢીને ઉભા રોડે ન થોડાવે ને એનું ધ્યાન રાખજો, કારણ કે તમારે માગી ખાવું, બરાબર. આગળ પાછળ કાંઈ નહીં, બાયડી નહીં છોકરા. પત્રીના પૈસા અમે મોકલવી અને કા વાણ